અધર કંપનીમાં જોશો તમે તો ક્વોલિટી બી લો છે પ્રોડક્ટની અને સામે પ્રાઇસ બી હાઈ છે. કેમ? કારણ કે એ કંપની એ વિઝન સાથે આવી છે કે ભાઈ આપણે પ્રોડક્ટ તો આપવા ખાતર આપવાની છે. આપણે શું વેચવાનું છે કે આપણો બિઝનેસ પ્લાન વેચવાનો છે. ઘણા લીડરોને તમે જોયા હશે ડાયરેક્ટ સેલિંગના પ્લાન ચાલુ થતા પહેલા જ કહે છે કે સાહેબ પ્રોડક્ટ ભૂલી જાઓ, પ્લાન જુઓ, પૈસો મળશે. બરાબર? આપણે સાહેબ એ મેન્ટાલિટી લોકોની તોડવાની છે ભમરાજી. આપણે શું કરવાનું છે? આપણે સારી પ્રોડક્ટ સસ્તા ભાવે આપીને લોકોને કરોડપતિ બનાવવાના છે. આપણે જિંદગીમાં ડાયરેક્ટ સેલિંગનો સાહેબ એક સિમ્પલ અને સોબર નિયમ છે કે તમે પ્રોડક્ટનું ડાયરેક્ટ સેલિંગ કરો છો, બિઝનેસનું નહીં. મેરુસી એટલે આપણી શું મજબૂત હોવી જોઈએ? પહેલા નંબરે આપણી પ્રોડક્ટ મજબૂત હોવી જોઈએ. જો પ્રોડક્ટ સારી હશે તો તમારો કસ્ટમર ફરીથી એ પ્રોડક્ટ મંગાવશે. વચ્ચે હમણાં મિલ્કોરીટમાં આપણા રિઝલ્ટ એટલા બધા મળ્યા તો અમે લોકો થાકી ગયા, લાઈક બનાવતા થાકી ગયા. એટલે આજે એનું બી સમાધાન લઈને આવ્યો છું હું તમારા માટે, કારણ કે કોઈ વસ્તુ એકવાર આપણાથી ચૂકી જવાય, બીજી વાર ના ચૂકાય. ઓકે? એટલે એવી જો આપણી સમજો કે ખેડૂતોને આપણે મિલ્કોરીચ પ્રોડક્ટ આપીએ છીએ કે હ્યુમી બ્લેક ફ્લેક્સ આપીએ છીએ તો એમને 500 રૂપિયા ખર્ચીને એમને જો 1000 રૂપિયાનો ફાયદો થાય છે તો કયો ખેડૂત નહીં લે દોસ્તો? એના જો 500નો પ્રોડક્ટનો ખર્ચો કાઢતા બીજા 500 વધે પ્લસ પશુની હેલ્થ સારી થાય, જમીનની હેલ્થ સારી થાય, એ પાછો બેનિફિટ છે. અને આપણે એવા ટપકામાંથી આવીએ છીએ જે બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, કે આપણા માટે ખેતી અને જે આપણું પશુપાલન, આ બે વસ્તુ આપણા માટે ગોલ્ડન માર્કેટ છે. આપણે ગામમાં ઘૂસી જઈએ તો એ ગામમાં તમે માનશો નહીં કે આપણે જે મળે એ આપણો કસ્ટમર છે, કારણ કે એના ઘેર કાં તો ભેંસો હશે કાં તો એની પોતાની જમીન હશે. બરાબર? તો આવડું મોટું આપણું માર્કેટ છે.